राहुल गांधी विदेश में जाकर आरक्षण को लेकर जो टिप्पणी कर रहे हैं, उसके चलते आज वलसाड़ जिला में वलसाड़ शहर के अंदर विरोध का आयोजन किया गया था। उसके अंदर पूर्णेश मोदी और गुजरात सरकार के वित्त और ऊर्जा और पेट्रोकेमिकल मंत्री कनुभाई उपस्थित रहे थे और उसके चलते कई सारे इस विरोध के लिए बात करी गई कि राहुल गांधी जो है विदेश में जाकर भारतीय संस्कृति और भारत के लिए जिस प्रकार का निवेदन देते हैं वो सही नहीं है। एक बात तो ये कहनी बन जाती है कि ये जो आंदोलन किया जा रहा है वो राहुल गांधी के जो टिप्पणी की गई थी, जो निवेदन दिया था आरक्षण के बारे में कि वो ख़त्म हो जाना चाहिए, जिस प्रकार की बात कही थी, उसके चलते आज भारतीय जनता पार्टी वलसाड़ की तरफ से विरोध का आयोजन किया गया था वलसाड़ शहर में और कई सारे लोग जो है यहाँ पर उपस्थित रहे थे। और इस पूरी घटनाक्रम को लेकर कनुभाई देसाई ने एक निवेदन दिया कि गांधी जी ने जो कहा था कि कांग्रेस को आज़ादी के बाद विसर्जन कर देना चाहिए, और पूरी बात क्या कही है कनुभाई देसाई मंत्री श्री ने, सुनिए सिर्फ जनता आवाज यशस्वी वડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય છે, ભારતની આન માન અને શાનમાં એક અનોખો વધારો થાય છે। દરેક વિદેશના લોકો નરેન્દ્રભાઈ તરફ એક સોલ્યુશન તરીકે જોઈ છે કે રશિયા યુક્રેન હોય કે ઇઝરાયલ હમાસ યુદ્ધ હોય, આ બધામાં જે રીતે નરેન્દ્રભાઈએ પોતાનો એક વિશિષ્ટ રોલ અદા કર્યો છે એને સમગ્ર વિશ્વ યાદ કરે છે। એક બાજુ નરેન્દ્રભાઈ જ્યારે દેશના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને વિકાસ કરીને દેશનું મહત્વ વિદેશોમાં વધારી રહ્યા છે, ત્યારે આપણા જ દેશના જેમણે ભારતના લોકોનો પણ અભ્યાસ નથી, ભારતીય સંસ્કૃતિનો અભ્યાસ નથી અને વિદેશમાં જઈને ભારતના જે વિકાસના કામો થયા છે, ભારતમાં જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે, જે રીતે લોકોમાં સહકારથી જીવવાની જે કળા છે, આ બધાને ઉજાગર કરવાના બદલે ભારતના ભાગલા પાડવાની, અનામતતા દૂર કરવાની જે વાતો કરી છે અને સમગ્ર ભારતીય સમાજ વખોડી કાઢે છે અને સાથે સાથે એ પણ કહે છે કે જે રીતે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કીધેલું કે કોંગ્રેસનું વિસર્જન કરવું જોઈએ આઝાદી પછી, એ વાત સાચી પડતી લાગી રહી છે।